લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં ટી20 વર્લ્ડ કપ ફાઇનલને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। પાણીગેટ વિસ્તારમાં આયુર્વેદિક યુવક મંડળ વોર્ડ નંબર 5 યુવા મોરચા દ્વારા ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી ફાઇનલ મેચનું ભવ્ય લાઇવ સ્ટ્રીમિંગ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી એલઈડી સ્ક્રીન પર ક્રિકેટ રસિયાઓએ મેચનો આનંદ માણ્યો હતો। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ સોટા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો। રવિવારે સાંજે 6:30 વાગ્યે આયુર્વેદિક 3 રસ્તા પાણીગેટ બહાર યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને ક્રિકેટ પ્રેમીઓ હાજર રહ્યા હતા। મેચ દરમિયાન ભારત માતા કી જયના નારા સાથે સમગ્ર વિસ્તાર દેશભક્તિના રંગમાં રંગાઈ ગયો હતો। સ્થાનિકોએ આયુર્વેદિક યુવક મંડળ દ્વારા કરવામાં આવેલા આ સુંદર આયોજનને ખૂબ બિરદાવ્યું હતું। વડોદરા નહીં સમગ્ર ગુજરાતના સમગ્ર દેશમાં આજે ઉત્સવ જેવો માહોલ છે। 140 કરોડની જનતા એવું ઈચ્છે છે કે ભારત વર્લ્ડ ચેમ્પિયન બને અને એના જ માટે જે રીતે આજે 255 રનનો લક્ષ્યાંક ન્યૂઝીલેન્ડને આપવામાં આવ્યો છે, જે રીતે આપણા બેટ્સમેનોએ બેટિંગ કરી છે એના પરથી જ ખબર પડે છે કે ભાઈ આ મેચ જીતવાના છે। અને ત્યાં આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ મેચ જોવા આવ્યા છે, મુખ્યમંત્રી પણ આવ્યા છે અને જ્યારે અમિતભાઈ શાહ બેઠા હોય ત્યારે જીત નિશ્ચિત હોય છે એવું કહી શકાય। સાહેબ, અભિષેક શર્મા જે આખા વર્લ્ડ કપમાં ફેલ ગયો, પરંતુ એ કહેવત છે કે દશેરાએ ઘોડું ના દોડે, આજે એ જ ઘોડું દોડ્યું। અભિષેક શર્મા માટે શું કહેવાનું? દશેરાને દિવસે ઘોડો દોડે એ જ મહત્વનું હોય છે ને આજે અભિષેક શર્મા રમ્યો છે અને એ પણ જાણે છે કે આજે ચેમ્પિયન ભારતને બનાવવું જ પડે એ પરિસ્થિતિ છે। અને આજે જે રીતે રમ્યો છે, સંજુ સેમસન જે રીતે બેટિંગ કરે છે, શિવમ દુબે છેલ્લી ઓવરમાં જે રીતે 24 રન બનાવ્યા એ બતાવે છે કે આપણા ક્રિકેટરો અત્યારે એકદમ ફોર્મમાં ચાલી રહ્યા છે। એક જાય તો બીજો એની જગ્યા સંભાળી લે છે, ત્યારે આજે નિશ્ચિત ઇન્ડિયા ચેમ્પિયન બનવાનું છે અને એનો જ માહોલ સમગ્ર શહેર જિલ્લામાં પણ છે। ડભોઈમાં પણ અત્યારે એપીએમસી ગ્રાઉન્ડ પર લોકો લાઈવ મેચ જોઈ રહ્યા છે, હજારોની સંખ્યામાં યુવાનો। આમ કહો કે ડભોઈ આખું એક જ ઠેકાણે ઊભું રહીને મેચ જોઈ રહ્યું છે, ત્યારે સમગ્ર દેશ અને ખાસ કરીને ગુજરાતમાં અલગ જ માહોલ આજે દેખાઈ રહ્યો છે।